શરૂ કરવી છે. બધા પ્લીઝ બેસી જાઓ પોતપોતાની જગ્યાએ, વાતો પછી કરશું. બધા અમારે માંગલિક ચાલુ કરવું છે, બધા પ્લીઝ સેટલ થઈ જાઓ. અચ્છા, મારે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવી છે. જો તમારે બધાનું એટેન્શન મળે તો હું કરી શકું. પ્લીઝ બધાની આંખો અને બધાની ક્લેપ મારી તરફ. ઓકે, થેન્ક યુ. સો આઈ ગોટ યોર એટેન્શન. તો મારે ડિસ્ક્લેમર રાખવું છે બિફોર વી સ્ટાર્ટ ધ પ્રોગ્રામ. ડિસ્ક્લેમર સ્પષ્ટીકરણ જે તમે કહો એ. સો ધીસ ઇઝ મોર ઓફ અ ફેમિલી ઇવેન્ટ એન્ડ વી આર નોટ ટ્રાઇંગ ટુ પરફેક્ટ ઇટ. ઠીક છે, અમે લોકો જે ત્રણે અહીંયા આજે હોસ્ટ કરવાના છે, we will be speaking a combination of English and Gujarati. So please bear with us and we will be bringing alive few of the memories which we had with our ba. So please allow us to do so, and for us to do that we want your attention here. So please kindly occupy your seats and let's start. ધ્યાન આપો. આપના આશીર્વાદ અને ગૌરવનું પ્રતીક 92 યર્સના ઉંમરના દીર્ઘ યાત્રી અમારા પરિવારના રાજમાતા શ્રીમતી જયાબેન ભગવાનદાસ કામદાર અહીંયા માંગલિક અને મંગલ દીવો પ્રગટાવવા પધારી રહ્યા છે. એકલા એક સાથે સેપરેટલી આવ્યા. આની પહેલા જે અમે સાથે એક સાથે આવ્યા હતા ત્યારે અમે લોકો હજી સ્કૂલ કે કોલેજમાં હતા અને એકલા મુંબઈથી ટ્રેનમાં આવ્યા હતા, એકલા આવ્યા રહ્યા હતા અને ફરીવાર પરમ દિવસે આ મોકો મળ્યો તો અમે લોકો વિચાર કરી રહ્યા હતા કે કેટલો સમય પસાર થઈ ગયો અને અમે ક્યાં હતા અને આજે ક્યાં છીએ. સો આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ જે અમને લાગી કે ત્રણેય એગ્રી કર્યું કે બામાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ગુણ છે જે એક્ટિવિટી, એકદમ એક્ટિવ છે અને એક્ટિવિટી દરેક એમના સ્ટેપ્સ જે એમના ફ્લોમાં છે, દિવસના ફ્લોમાં કે દિનચર્યામાં આપણે કહીએ એ આપણને દેખાય. પછી ઘરનું કામ હોય, કોઈની સાથે કમ્યુનિકેટ કરવાનું હોય, કોઈને હેલ્પ કરવાનું હોય, તો દરેક ચીજમાં સેલ્ફ સ્ટાર્ટર છે, ફૂલ્લી એક્ટિવ છે, કોઈ ચીજની ના ન પાડે. અને સેકન્ડ ચીજ જે અમે એક્સપિરિયન્સ કરી છે કન્સિસ્ટન્ટલી, અને કદાચ એ ગુણ અમારામાં ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ઓફકોર્સ અમારા મમ્મી પપ્પામાંથી આવ્યો છે, પણ બામાંથી પણ આવ્યો છે, અમારા નાનામાંથી પણ આવ્યો છે કે ફ્રી સ્પિરિટ, ઇન્ડિપેન્ડન્ટ. કોઈ પણ કામ અમે પોતાના બલબૂતા ઉપર કરી શકીએ છીએ અને એ જ અગર અમારામાં ગુણ આવ્યો છે તો એ બા દ્વારા આવ્યો છે. ઓફકોર્સ અમારા મમ્મી પપ્પામાંથી પણ આવ્યો છે. તો એ ગુણ અમારે હાઇલાઇટ કરવો હતો. એક ઇન્ટરેસ્ટિંગ ઘટના આવેલી હતી. ડોંબિવલીમાં અમે જ્યારે રહેતા હતા ત્યારની વાત છે. ત્યારે ફોન, મોબાઈલ વગેરે નહોતા. ફોન હતા પણ મોબાઈલ નહોતા. અને બા જ્યારે પણ આવે તો એમને બહુ અંદર રિલેટિવ્સ છે એને મળવા જવું, આજે અહીંયા જવું છે, કાલે જવું. તો એક વખત પોતાની મળે નીકળી ગયા અને નીકળીને ત્યાં પહોંચી પોતાની મેળે મુંબઈની ટ્રેનમાં. બા એટલા જ ઇક્વલી મોડર્ન છે રાઈટ ફ્રોમ માય ચાઇલ્ડહુડ ડેઝ. દેટ ઇઝ વોટ આઈ રિમેમ્બર. મને નથી લાગતું એ મુંબઈમાં આવતા, કારણ કે ઓફકોર્સ અમારા થોડો ડ્રેસિંગ સેન્સ અલગ હોય મુંબઈમાં. કાં તો પછી કોઈ વાર બાએ કીધું એ વૃંદાજી શું કપડાં પહેર્યા છે, તું આ શું કર, જે ટિપિકલી ગ્રાન્ડ પેરેન્ટ્સ કહે રાઈટ, દે કીપ ટેલિંગ યુ કે તમે આમ કરો તેમ કરો. તું શું શીખી, કેમ તારો ખાનું કેમ આવી રીતે છે. એટલે એ આવે ને જ્યારે તો મારા કપડાનું ખાનું ખોલે ને એટલે મારા કપડા બધા આવે. વૃંદા શું છે, તું સાસરે જઈશ તો તું શું કરવાની છે. બા હું તમને સાથે રહી જઈશ, હું આ બધું નથી કરું, હું આની માટે નથી હું બોર્ન થઈ, હું આ બધું નહીં કરી શકું. પ્લીઝ બા એવી રીતે ન હોય, બધું કરવાનું છે, ભણવાનું પણ છે અને ઘરના બધા કામકાજો શીખવાના છે તને. તારી મમ્મી અહીંયા નથી, કામ જોબ ગઈ છે, પણ હું તને શીખડાવીશ બધું. મેં તો ના બા પ્લીઝ ના, ચાલ હું તને કહું છું કેવી રીતે. દેન પછી મારો આખો, હું કાંઈ નહીં કરું, હું બેસીશ ફક્ત ત્યાં, બા આખો મને મારો ખાનો સેટ કરીને આપશે. મેં તો બા હવે નેક્સ્ટ ટાઈમ કે હવે આને તું બગાડતી નહીં. મેં તો બા નેક્સ્ટ ટાઈમ પછી ડિપેન્ડ્સ, જોઈએ હવે. તો શી ઇઝ ટુ મેક શ્યોર. એટલે એમના જે એમનો ભણવાનો તરીકો પણ એવો હતો ને કે એમાંય મને હંમેશા પ્રેમ ઝલકાતું. મને એમ નહીં લાગતું કે બા કેમ મને આવી રીતે ઇરિટેટ કરે.
આજકાલના યંગ જનરેશન્સને એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ ક્યારેક ઇરિટેટિંગ લાગે કે આ કેમ આટલું ટોકે છે, આમ કરે છે, કાં તો આપણે એઝ અ પેરેન્ટ્સ પણ બહુ પ્રોટેક્ટિવ થઈ જઈએ કે કેમ મારા મમ્મી પપ્પા મારા છોકરાને વળે છે. અમે લોકો મેનેજ કરીએ છીએ ને, કારણ કે બધાને એટલું બધું ઇન્ડિપેન્ડન્સ આવી ગયું છે. પણ આઈ ડોન્ટ થિંક બેક ઇન આર ડેઝ વી એવર ફેલ્ટ કે શી ઇઝ ઇન્ટરફિયરિંગ ઓર શી ઇઝ મે બી ટુ મચ ઇન્ટુ વોટ વી આર ડુઈંગ. તો એ એક વાત છે. અને બીજી, એમને ક્રિકેટની બારેમાં પૂછો, બોલિવૂડના બારેમાં પૂછો, કોઈ પણ ટોપિક ઉપર પૂછો તમે એમને, શી ઇઝ ઓલવેઝ અપડેટેડ બીકોઝ ઓફ ધ ન્યૂઝપેપર, રીડિંગ ન્યૂઝપેપર. યુ કેન ટોક ટુ હર ઓન એની મેટર. અને એમણે મારી સાથે 2003ની મારો ટીવાયની એક્ઝામ્સ હતી, મેં સ્પેશિયલી બાને બોલાવ્યા હતા. મારી ટીવાયની એક્ઝામ્સ હતી, મેં મમ્મીને કીધું તું હું એક્ઝામ નહીં આપું, બાને બોલાવતું. એ મારા પ્રિલિયમ સ્ટાર્ટ થાય છે, વોન્ટ બા હિયર વિથ મી. તો બા આવ્યા હતા અને અમે લોકોએ આખી 2003ની વર્લ્ડ કપ મેચ ક્રિકેટની સાથે જોઈ હતી. મારા બુક્સ મારી પાસે હોય એન્ડ ધેન વી આર વોચિંગ. પછી બાકી અરે સચિન, અરે પ્રિતા જલ્દી આવો, સચિનની સેન્ચુરી થઈ છે. આઈ મીન યુ કેન ટોક ટુ હર, યુ કેન શેર એનીથિંગ વિથ હર. અમને એવું લાગે જ નહીં કે અમારા વડીલ છે. એન્ડ શી વોઝ અ સેકન્ડ મધર ટુ અસ બીકોઝ શી નેવર લેટ અસ ફેલ્ટ ધેટ વે. એમના ખોળામાં જે હૂંફ, મને જે મારી મમ્મીના ખોળામાં હૂંફ મળે છે, જે નેક્સ્ટ છે, એ હૂંફ જે હું મહેસૂસ કરી શકું છું, એ ઓનલી બાના ખોળામાં છે, બીજા કોઈના ખોળામાં નથી. એન્ડ ધ લવ વિચ શી હેઝ ગિવન ટુ અસ ઇઝ ઇરરિપ્લેસેબલ. બેનાએ મોડર્નની વાત કરી તો હું એની અંદર એક વસ્તુ એડ કરું છું. 11th સ્ટાન્ડર્ડની અંદર હું ઘરે હતો અને વેલેન્ટાઇન ડે હતો. તો મમ્મી પપ્પાની સાથે કંઈક વાત કરતો હતો કે મારા આ ફ્રેન્ડ આ ડેટ ઉપર જાય છે, ઓલા ફ્રેન્ડ ઓલા ડેટ ઉપર જાય છે. અને લકીલી બા હતા ઘરે. તો રેધર દેન ટેલિંગ મી કે તું આવું બધું શું વાત કરે છે, શી સિમ્પલી સેડ તારી સાથે કોઈ ડેટ ઉપર નથી આવતો, હું આવું છું. એન્ડ ધેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હું બાને મારા બાઇક ઉપર બેસાડીને ગોગલ પહેરાવીને સીસીડીની અંદર મેં અને બાએ સાથે કોફી પીધી હતી એઝ અ વેલેન્ટાઇન ડે. હજી એક વસ્તુ મને બહુ યાદ આવે કે બાનું નેટવર્કિંગ બહુ સોલિડ છે. એમનું વાઈફાઈ કોઈક ને કોઈક જગ્યાએ પકડાય જ જાય કોઈકની સાથે. અમારા આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, અમે જ્યારે પણ બા સાથે લાંબી જર્નીઝ કરીએ કે પછી લોકલ ટ્રેનમાં બાને માસીને ત્યાં છોડવા જઈએ કે અમે માસીને ત્યાંથી લેવા જઈએ, ત્યારે બા બધા સાથે વાત કરશે, એનું આખું બાયોડેટા જાણી લેશે અને કોઈક ને કોઈક ઓળખાણ કાઢશે. ટુ ધ લેવલ ધેટ જ્યારે મારા લગ્ન માટે જીનાલી આખી ફેમિલી મળવા આવી હતી, એમણે એટલા ક્વેશ્ચન પૂછ્યા બીકોઝ શી વોન્ટેડ ટુ, she was determined to find a relation between our family and Jinali's family. And it turned out to be that જીનાલીની જે બેસ્ટ ફ્રેન્ડ છે એ બાના ભાઈના દીકરાની દીકરી છે. એન્ડ ધેન આઈ વેન્ટ ઇનટુ ધ ગિલ્ટ ધેટ હું શું મારી બેન હારે લગ્ન કરું છું. સો અ લોટ ઓફ થિંગ્સ લાઈક ધીસ વી હેવ લર્ન્ડ. લાઈક જતીનભાઈ ને બેનાએ પણ કીધું છે કે આવા નાના નાના એપિસોડમાંથી અમને એક વસ્તુ સમજાય કે બાનું નેટવર્કિંગ કેટલું સ્ટ્રોંગ છે, બા કેટલા મોડર્ન છે. એન્ડ શી વિલ ઓલવેઝ ફોકસ ઓન solving the problem and not looking at the dark side of it, but look at the solution there. બાની જે નાની નાની એન્ટાયર ડે માં પોતાને બિઝી રાખવામાં શી ઇઝ વેરી આઈ મીન શી ઇઝ વેરી ડિલિજન્ટ. આઈ વુડ સે તમને કેવું ન પડે કે બા તમે આ કરો તે કરો, એમને ખબર છે એમનો ટાઈમ પાસ એમણે કેવી રીતે કરવો. અને ઘરે અગર અમારી સાથે રહેવા પણ આવે તો you don't feel as if she is disturbing you. She knows how to create her own space and at the same time make you feel comfortable and loved. બાની નાની હું I think મારા સ્કૂલ ડેઝ થી બા રેગ્યુલરલી એવરી યર હું અને બીકોઝ વી નેવર હેડ એ ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા પપ્પાના સાઈડથી મારા દાદા દાદી કોઈ વાર હતા નહીં અમને, તો અમને લોકોને એક અલગ જ આકર્ષણ હતો બા માટેનો કે ગ્રાન્ડ પેરેન્ટ કોને કહેવાય. એ અમને લોકોને બાના પ્રેમથી અમને લોકોને ખબર પડી છે. દાદા દાદી નાના એ ત્રણેયનો પ્રેમ પ્લસ નાનીનો પ્રેમ બાએ એકલાએ આપ્યો છે મને અને જતીને. અને એના માટે અમે લોકો હંમેશા આકર્ષિત રહેતા કે મમ્મી બા ક્યારે આવશે, આ વર્ષે ક્યારે આવે છે બા આપણા ઘરે રોકાવા માટે. તમે મામીને ફોન કરો હમણાં ને હમણાં
પ્લીઝ તમે ટિકિટ કઢાવો બાની અને બાને બોલાવો અમારી સાથે રહેવા માટે. સેમ ફોર ભાવિક. ભાવિક ઓલ્સો યુઝ ટુ લુક ફોરવર્ડ કે એટલે કદાચ ત્યારે લોકોને લાગતું હશે આટલું બધું કોણ રહેવા જાય દીકરીઓના ઘરે, પણ અમારી માટે એવું નહોતું. નાઈધર ફોર માય ડેડ, માય માસા એન્ડ માય મોમ. ફોર અસ ઇટ વોઝ getting quality time with her ba because we never had grandparents personally. તો દુનિયા શું સમજતી હતી અમને નથી ખબર, પણ અમે લોકો આવકારતા હતા બાને કે બા આવો અમારી સાથે રહો. પ્લસ મારા મમ્મી વર્કિંગ હતા એટલે અમને લોકોને ઓલ ધ મોર ઘરમાં કોઈ એક મોટું માણસ હોય અમારી સાથે રહે, અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે. દેટ ઇઝ વોટ વી યુઝ ટુ લુક ફોરવર્ડ. સો થેન્ક્સ ટુ ઓલ ધ ન્યુમરસ મેમરીઝ ધેટ આઈ હેવ વિથ હર. ઇનફેક્ટ એમની જે નાની નાની હરકતો છે એ જ્યારે જે દિવસે વાળ ધોશે ને તો મસ્ત એમના વાળ સુકાવશે, આમ ખુલ્લા રાખશે, પછી ન્યૂઝપેપર she loves reading newspapers, she loves solving puzzles in the newspaper. જે આપણી ગુજરાતી puzzles આવે, ભલે એ છઠ્ઠી સુધી ભણેલા છે પણ એ પ્રોપર બધું સોલ્વ કરશે. હું એમની બાજુમાં બેસીશ અને જોઈશ તો નાની નાની વસ્તુઓ છે મેં એમને બહુ એકદમ નજદીકથી મેં એમને જોયા છે કે કઈ રીતે પોતાનો ટાઈમ વેસ્ટ નહીં કરે, ગોસિપિંગ નહીં કરશે, કોઈની સાથે ફોન કરીને 1 કલાકો સુધી આની તેની પંચાયત નહીં કરે. પણ આ નાની નાની વસ્તુઓ જે એમની પાસેથી મેં શીખી છે કે પોતાનો ટાઈમ કઈ રીતે નો સદુપયોગ કરવો આપણે ટાઈમનો, એ હું એમનાથી શીખી છું. તો ઓલ થેન્ક્સ ટુ હર એન્ડ બીકોઝ ઓફ હર વી હેવ ગોટ લોટ્સ ઓફ મોટિવેશન ઇન લાઈફ that we have to continue doing the hard work and without hard work there is no big payout. Thank you. સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી એવી બધી સિરિયલ જોવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય અને મને જોવું હોય સ્ટાર ટ્રેક કે પછી ક્રિસ્ટલ મેઝ. તો આવી બધી સિરિયલો જે બધું સ્ટાર મૂવીઝ ઉપર આવે, સ્ટાર પ્લસ ઉપર આવે, તો મને કંઈક શીખવાની ઇન્ટરેસ્ટ હોય અને એને બધું જે વિમેન ઓરિએન્ટેડ કે ફેમિલી ઓરિએન્ટેડ ચીજો જોવાની ઇન્ટરેસ્ટ હોય. અને બાનું વચ્ચે એક પ્રકારનું સીસોની જેમ વચ્ચે અટકી જાય. હું કહું કે મારે આ જોવું છે, વૃંદા કે મારે આ જોવું છે, અને બાને પણ એકચ્યુઅલી તો જોવું હોય ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. તો પેલા અમારા વચ્ચે ટ્રાય કરાવે સુલે કરાવવાનો, પણ એ કાંઈ થાય નહીં. અને પછી અલ્ટિમેટલી દિવસ ડિસાઈડ થઈ ગયા હોય કે આ દિવસે જ્યારે સ્ટાર ટ્રેક આવે ત્યારે કાંઈ પણ વચ્ચે ન આવે, ત્યારે જતીનનું જ ચાલશે, સ્ટાર ટ્રેક સિવાય બીજું કાંઈ જોવા નહીં મળે. અને બાય ચાન્સ એ દિવસે બાને બીજું કંઈ જોવું હોય તો બા મને કહે આમાં શું જોવાનું છે, તને આમાં શું ગમે છે, મને સમજાતું નથી, એના કરતા ઓલું રાખ. શું તો આ અમે એક રેગ્યુલર અમારા ઘરમાં ઇન્સિડન્ટ્સ હતા. અને પછી બા તો એગ્રી કરી રહ્યો કે ચાલ તું જો, અને આખું સ્ટાર ટ્રેક મારી સાથે જુએ અને પછી કે મને કાંઈ સમજાણું નહીં. તો આ એક ઇન્ટરેસ્ટિંગ રેગ્યુલર આઇટમ હતી અમારા ઘરમાં. હા, આમાં જસ્ટ એડ કરવું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આજે પણ બા જોવે છે, કેટલી વખત રિપીટ એપિસોડ જોયા હશે એમને જ ખબર. પણ અને પાછું ક્યુકી સાસ ભી કભી બહુ થી નેક્સ્ટ દિવસ રિપીટ ટેલિકાસ્ટ પણ આવતું બપોરના. જો તમારું એક દિવસ પહેલા મિસ થઈ ગયું હોય અને જતીને જોવા ન દીધું હોય, જલ્દી બ્રિંદા ચાલુ કર, મારું રિપીટ ટેલિકાસ્ટ આવશે. પછી ભલે એમને ઝોલા આવતા હોય, બરોબર ટીવીની વચ્ચે ખુરશી રાખશે અને આવી રીતે રિમોટ હોય, પછી આમ, અને આપણે જો ધીરેથી ટીવી બંધ કરવા જઈએ, શું કામ બંધ કરે છે, હું જોઉં છું. મેં તો બા પણ તમે સૂતા હતા. હું નથી સૂઈ રહી, હું સાંભળી રહી છું. એટલે she was very particular about watching her serials to make sure કે she does not miss a single episode. બરોબર બા? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બા ઘરે આવ્યા હતા મારા, અને she will always try to make something new and give us from a food perspective. તો મમ્મીને એમણે કીધું કે તું મહારાષ્ટ્રમાં છે તને ભાખરવડી બનાવતા આવડે છે? મમ્મી કે ના મને આવડતું નથી. તો કે ચલ મેં આ જો રેસીપી જોઈ છે, ગુજરાત સમાચારમાં સૈયરની અંદર આ રેસીપી આવી હતી, તો આપણે ટ્રાય કરીએ. અને બાનું ફેવરેટ છાપું ગુજરાત સમાચાર, એનાથી વધારે વાલું એમનું સૈયર. તો એની અંદરથી એમને કંઈક રેસીપી ગોતી અને મમ્મીએ પણ એકદમ ઉત્સાહમાં આવીને 2 કિલો આમ લોટ બાંધી લીધો, મસાલો તૈયાર કરી લીધો
અને પહેલું ગાંઠ જ્યારે બનાવ્યું તો એ ભાખરવડીનું ગાંઠ જ્યારે બહાર નીકળ્યું તો એમાં ટેસ્ટ નહોતું ને બહુ પોચી હતી. એટલે બા બોલ્યા કે હવે આપણે વિચારવું પડશે આને શું છે, કંઈક આમાં પ્લસ માઇનસ કરે. પણ આઈ ગેસ એની અંદર કંઈક ઇન્ગ્રીડિયન્ટના કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થયો અને મમ્મી ફૂલ ટેન્શનમાં કે હવે આ 2 કિલો લોટનું કરીશું. એટલે બા કે તું ફિકર નહીં કર, તું બેસ, હું તને કંઈક બનાવીને આપું છું. એન્ડ વિધિન 5 મિનિટ્સ શી કેમ આઉટ વિથ એન આઈડિયા. એમને ભાકરવડીની જ સ્ટાઇલ અપનાવી વિધાઉટ મસાલા અને 7 પડી પૂરી કરીને આખા 2 ડબ્બા ભરીને અમને 7 પડી પૂરી ખવડાવી. સો દેટ વોઝ હર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. એન્ડ આવી રીતે ઘણા બધા આવા એપિસોડ્સ છે, બટ અમે એ જ ટ્રાય કરી કે અમને જે વસ્તુ ઇમિડિયેટલી રિલેટ થતી હતી અમારા કોર મેમરીઝમાંથી અમે લોકોએ શેર કરીએ. હવે હું એનેક્ડોટ્સ દ્વારા અમે જે અનુભવ્યું હતું એ તમારા સાથે શેર કર્યું. આવા ઘણા પણ બીજા ઘણા બધા ગુણો અમે બામાં જોયા છે અને અમે એમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમય ઓછો છે એટલે જસ્ટ ઓવરવ્યૂ આપી દઉં છું કે એક તો સોફ્ટ સ્પોકન છે, એ ઓલરેડી એક્સેપ્ટન્સ, અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ જે છે એ અગર શીખવું હતું અમારે કે શીખવાનું હતું તો અમને બામાંથી જોવા મળ્યું. અનકન્ડિશનલ લવ, સેલ્ફલેસનેસ, કોઈ પણ કામમાં પોતાનો નિસ્વાર્થપણે કામ કરવું અને નેવર સે નો એટીટ્યુડ. તો આ બધી ચીજો અમે લોકોએ બામાંથી એક્સપિરિયન્શિયલી પ્રત્યક્ષ રૂપે જોયેલી છે. હવે હું રોબર્ટ ફ્રોસ્ટની કવિતાની નીચેની પંક્તિઓ દ્વારા બોલીને અહીંયા વિરામ કરું છું અને પછી વાસવી ટેક ઓવર કરશે. The woods are lovely, dark and deep. The woods are lovely, dark and deep, but I have promises to keep. The woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. Thank you. આ કવિતા સાંભળીને હવે એક બહુ કોમન ચીજ અમે બાના મોઢેથી સાંભળીએ, બધું ખબર હોય બાને. એક પ્રોસેસ સ્ટોર હાઉસ છે અને મારા કરતા વધારે કોણ સમજી શકે, કેમ કે હું પ્રોસેસ ઉપર રિસર્ચ કરું છું, રિસર્ચ પ્રોસેસ ઓપ્ટિમાઇઝેશન. મને લાગે છે કે મારા જીવનમાં જે મેં કામ કર્યું એ કામનું જે અંડરલાઇંગ થીમ જે છે એ મારા ફેમિલીમાંથી જ મને મળ્યું છે કે પ્રોસેસ કઈ રીતે હોવો જોઈએ અને પ્રોસેસને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરવાનો અને એન્ડ ટુ એન્ડ એક્ઝિક્યુશનની તાકાત હોવી જોઈએ. તો એ દરેક વખતે વ્યવહારિક ચીજોમાં કંઈ પ્રશ્ન હોય તો તરત બધા લોકો દોડીને બા પાસે જાય, બા આ કેવી રીતે કરવાનું, અને બા એકદમ પોતાના ડેટાબેઝમાંથી બરોબર ક્વેરી કરીને બરોબર યાદ કરીને કે આ આમ હોય અને આ આમ કરવાનું હોય અને એનો એક્સેલન્ટ એક્ઝામ્પલ હારે ડિસ્ક્રિપ્શન આપે અને પછી લાસ્ટમાં કે બધું ખબર હોય બાને.